હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ક્લાસ 3ની ભરતી થતી હોય છે તેને અનુલક્ષીને એક અગત્યના અપડેટ આવેલા છે, જેમાં નિયમોમાં થોડો ફેરફાર કરેલો છે. પ્રશ્નપત્રનું માળખું થોડું સુધારેલું છે, જે અંગે આપણને તારીખ 16/12/2025ના રોજ એક પરિપત્ર થયેલો છે, જે આપણને મળેલો છે. જે અંતર્ગત મિત્રો ઉપરોક્ત વંચાણે લીધેલ ઠરાવથી તાંત્રિક તેમજ બિનતાંત્રિક ખાસ વિષય કે વિષયોને શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરત હોય તેવા વર્ગ 3ના સંવર્ગની જગ્યાઓ માટેની સીધી ભરતીથી ભરવા માટે જે સંવર્ગોના પરીક્ષાના નિયમો નક્કી થયા ન હોય તેવા સંવર્ગોની પરીક્ષા પદ્ધતિ નક્કી કરવામાં આવેલ છે. આ પરીક્ષામાં કુલ 210 ગુણના એક પ્રશ્નપત્રથી લેવામાં આવે છે. આ પ્રશ્નપત્ર બે ભાગમાં એટલે કે પાર્ટ એ 60 માર્ક્સનો અને પાર્ટ બી 150 માર્ક્સનો તૈયાર કરવામાં આવતો હોય છે. પાર્ટ એ અને પાર્ટ બી એમ બંને ભાગ માટે સ્વતંત્ર લાયકી ધોરણ નિયત કરવાનું રહે છે. ઉપરોક્ત પ્રશ્નપત્રના માળખાની સમીક્ષા કરી તેમાં જરૂરી સુધારા કરવા અંગેની બાબતમાં સરકારશ્રીમાં વિચારણા હેઠળ હતી, જે અન્વયે પુખ્ત વિચારણાના અંતે પ્રશ્નપત્રના માળખામાં નીચે મુજબનું ચેન્જ થયેલું છે. જોઈએ મિત્રો ચેન્જ અને ઠરાવ તાંત્રિક તેમજ બિનતાંત્રિક ખાસ વિષય કે વિષયો શૈક્ષણિક લાયકાત તરીકે જરૂરી હોય તેવા વર્ગ 3 સંવર્ગના જગ્યાઓની સીધી ભરતીથી ભરવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગના એક પ્રશ્નપત્રથી લેવામાં આવશે. પ્રશ્નપત્રના પાર્ટ એ અને પાર્ટ બી નું માળખું આ મુજબ રહેશે, જેમાં મિત્રો પાર્ટ એમાં તાર્કિક કસોટીઓ, ડેટા ઇન્ટરપ્રિટેશન 30 માર્ક્સનું, ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સની, બંધારણ, વર્તમાન પ્રવાહો, અંગ્રેજી અને ગુજરાતી કોમ્પ્રિહેન્શન 30 માર્ક્સના, કુલ ગુણ મિત્રો 90 માર્ક્સના પાર્ટ એમાં પૂછાવાના છે અને પાર્ટ બીમાં માત્ર સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક્સના થઈને મિત્રો સંપૂર્ણ પેપર તૈયાર થશે. તો આ હતી લેટેસ્ટ અત્યારની અપડેટ. તો મિત્રો આવા જ સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીને લગતા તમામ નીતિ નિયમો, તમામ અપડેટ, તમામ માહિતી, સિલેબસ, એક્ઝામ પેટર્નથી લઈને સંપૂર્ણ માહિતી વખતની અપ ટુ ડેટ મેળવવા માટે તમારી, મારી, આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ચોક્કસથી દબાવી દો, જેથી કરીને અમારા દ્વારા મૂકવામાં આવતા તમામ વિડીયોની અપડેટ તમને ઓન ધ સ્પોટ મળતી રહે અને જે લોકો નોકરીથી વંચિત છે તે લોકોને વહેલામાં વહેલી તકે નોકરી મળી રહે તે માટેના આપણા પ્રયત્નો સાર્થક થઈ શકે. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.